વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત તમારી જે એકમ કસોટી લેવાનારી છે જુલાઈ અથવા ઓગસ્ટ માસની અંદર, તો આ એકમ કસોટીની અંદર તમારું જે પ્રકરણ નંબર 1 છે એમાંથી તમને ઘણા બધા પ્રશ્નો નીકળશે. તો આપણે અહીંયા તમને એક ક્વેશ્ચન બેંક આપેલી છે અને આ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન આપણે કરેલું છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો અહીં તમને જે પ્રશ્ન નંબર 1 આપેલો છે એ પ્રશ્ન નંબર 1ની અંદર તમને 10 પ્રશ્નો જેવા આપેલા છે. એની 10 પ્રશ્નોમાં તમને મોટી સંખ્યા અને નાની સંખ્યા, મોટી સંખ્યા અને નાની સંખ્યા તમને અંકો આપેલા છે. બસ એ અંકનો ઉપયોગ કરી અને મોટી અને નાની સંખ્યા બનાવવાની. તો એક બે તમને અહીંયા શીખવાડું છું કે ભાઈ 248 જે પહેલી સંખ્યા છે 248, એનો આપણે ઉપયોગ કરી મોટી સંખ્યા બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, મોટી સંખ્યા જ્યારે બનાવવાનું કહે ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું? પહેલાં મોટી સંખ્યા લખવાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની. હવે આ 3 અંકથી કોઈ મોટી સંખ્યા બનશે નહીં 842 સિવાય. આપણે જો 2ને અહીંયા આગળ લઈએ તો 824 થઈ જશે, તો એ નાની થઈ જાય. તો મોટામાં મોટી સંખ્યા આપણી કઈ બનશે? 842. તો જ્યાં જવાબ આવશે એ આપણો સી ઓપ્શન 842. એવી રીતે નાની સંખ્યા, તો નાની સંખ્યાની અંદર શું જોવાનું? આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાની. સંખ્યાને કેમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. પહેલાં 4, પછી 7 અને પછી 8. તો જો આ 3 અંકો છે એનાથી નાની સંખ્યા આનાથી કોઈ બનશે નહીં. તો હવે આપણે 10 સંખ્યાના જવાબો મેં તમને એક અલગથી PDF સ્વરૂપે બતાવેલા છે, જેમાં તમે જોઈ શકો છો કે 10 શું શું જવાબ આવશે. તો પહેલામાં C, બીજામાં D, ત્રીજામાં B, ચોથામાં A, પાંચમામાં D, છઠ્ઠામાં B, સાતમામાં A, આઠમામાં B, નવમામાં D અને 10મામાં A. તો આ રીતે તમારું ક્વેશ્ચન 1 અહીંયા પૂર્ણ થશે. એના પછી ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2ની અંદર ફરીવાર તમને નાની સંખ્યા અને મોટી સંખ્યા પૂછેલી છે, પણ અહીંયા અંકોની સંખ્યા વધારે છે. તો ફરીવાર એ જ રૂલ્સ આપણો બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો, આ બધી સંખ્યાઓની પછી આમાંથી કોઈ પણ 2 પૂછાશે. એટલે હું તમને જે વસ્તુ સમજાવું છું એના પર વધારે ફોકસ રાખજો કે મોટી સંખ્યા કેમ બને અને નાની સંખ્યા કેમ બને. તો ફરીવાર તમને આમાં પણ 1-2 ઉદાહરણ આપીને સમજાવું છું. જેમ કે પહેલું ઉદાહરણ છે, દાખલો છે કે 2, 7, 8, 5ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા બનાવો. તો જો નાની સંખ્યા કીધું એટલે આપણે નાનીથી શરૂઆત કરવાની. 2, 5, 7 અને 8. તો 4 અંકો ત્યાં નાનામાં નાની સંખ્યા છે, 2, 5, 7, 8, એટલે કે 2578. હવે એનાથી કોઈ નાની સંખ્યા હશે નહીં આ 4 અંકોમાંથી. એવી રીતે તમને જો મોટી સંખ્યા પૂછે તો મોટી સંખ્યામાં પહેલાં મોટા અંકો લખવાના, જેમ કે 9, પછી 6, પછી 5 અને 0. તો આ રીતે કરવાનું રહેશે. તો આ રીતે તમારો જવાબ સાચો આવશે અને સહેલાઈથી આવી જશે. તો આ રીતે તમારે 10 જે ખાલી જગ્યાઓ આપેલી છે એને પૂર્ણ કરવાની છે. તો એનો પણ જવાબ આપણે અહીંયા PDF સ્વરૂપમાં આપેલો જ છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1નો બ, બરાબર, જેમાં દરેકના જવાબો તમને અહીં આપેલા છે ખાલી જગ્યાના, 10 ખાલી જગ્યાના. ઓકે, ચાલો એના પછી આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 1 જેમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવીશું? તો ચડતા ક્રમનો એક રૂલ છે, પહેલાં નાની સંખ્યા, એનાથી પછી મોટી, એનાથી મોટી, એનાથી મોટી. તો અહીંયા તમને 5 સંખ્યા આપેલી છે, એ 5 સંખ્યાના ચડતા ક્રમમાં આપણે ગોઠવેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો, એમાં પહેલી જે સંખ્યા છે એમાં 751, 854, 8302 અને 9745. એવી રીતે 26853, 35642, 29844 અને 82002. તો આ રીતે 5 આપણે એના સોલ્યુશન મૂકેલા જ છે, જે તમે જોઈ શકો છો. તો બસ અત્યારે આ વિડીયોમાં આપણે એક જ પ્રશ્નોનું સોલ્યુશન કરેલું છે. બાકીના જે પ્રશ્નો છે તમારી ક્વેશ્ચન બેંકના, એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયો બનાવીને કરીશું. તો પ્લીઝ આશા રાખીશ કે તમને વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.